નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની જઈ રહ્યા છીએ ભારત સરકારી દ્વારા લાવવામાં આવી રહેલા એક મહત્વપૂર્ણ બિલ વિશે, જેને શાંતિ બિલ કહેવામાં આવે છે. આ બિલ ભારતના ન્યુક્લિયર ક્ષેત્રમાં ખૂબ જ મોટા અને ઐતિહાસિક બદલાવ લાવશે, જેમાં પ્રાઇવેટ પાર્ટનરશિપ જોવા મળશે. શાંતિ બિલનો સંપૂર્ણ અર્થ સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર ટેકનોલોજી ફોર ઇન્ડિયા થાય છે, અથવા આને એટોમિક એનર્જી બિલ 2025 પણ કહેવામાં આવે છે. અત્યાર સુધી ભારતનું ન્યુક્લિયર ક્ષેત્ર સંપૂર્ણપણે સરકારના નિયંત્રણ હેઠળ હતું, જેને એટોમિક એનર્જી એક્ટ 1962 અને સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ 2010 આ કાયદાઓ હેઠળ નિયંત્રણ કરવામાં આવતું હતું. પરંતુ આ વ્યવસ્થામાં કેટલીક મુશ્કેલીઓ હતી. પ્રોજેક્ટ્સ પૂર્ણ થવામાં વિલંબ, વધારે નાણાકીય ભાર, અદ્યતન ટેકનોલોજીની અછત. આ કારણોસર સરકારે નવા વિકલ્પ વિશે વિચારવું પડ્યું અને ત્યાંથી શાંતિ બિલ આવ્યો. શાંતિ બિલ લાવવાના મુખ્ય કારણોમાં ભારતને 2070 સુધીમાં નેટ ઝીરો એમિશન સુધી પહોંચાડવાનું લક્ષ્ય તથા આજે ભારતની ન્યુક્લિયર ક્ષમતા આશરે 8 ગીગાવોટ છે, જેને 2047 સુધીમાં 100 ગીગાવોટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. તથા સોલાર અને વિન્ડ જેવી રિન્યુએબલ એનર્જી મર્યાદિત છે, કારણ કે તે હવામાન પર આધારિત છે, જ્યારે ન્યુક્લિયર એનર્જી ઝીરો કાર્બન, પ્રદૂષણ વિનાની અને સતત વીજળી ઉત્પન્ન કરી શકે છે. શાંતિ બિલ દ્વારા પ્રાઇવેટ પાર્ટનરશિપને મંજૂરી આપવાનો મુખ્ય હેતુ પ્રોજેક્ટની કાર્યક્ષમતા વધારવી, ખર્ચનું યોગ્ય મેનેજમેન્ટ અને નવી ટેકનોલોજી તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવું. જેમ કે સ્મોલ મોડ્યુલર રિએક્ટર, જેની ક્ષમતા 300 મેગાવોટથી ઓછી હોય છે, તેને બનાવવામાં 3 થી 5 વર્ષ લાગે છે અને તેને ત્યારબાદ તેને જરૂર મુજબ અલગ અલગ જગ્યાએ સ્થાપિત કરી શકાય છે. હાલમાં ભારત પાસે આ ટેકનોલોજી ઉપલબ્ધ નથી, પરંતુ શાંતિ બિલ પછી તેની તૈયારી શરૂ કરવામાં આવશે. અત્યારે ભારત પાસે મોટા ન્યુક્લિયર રિએક્ટર છે, જે 700 થી 1600 મેગાવોટ ક્ષમતા ધરાવે છે, ચોક્કસ જગ્યાએ જ સ્થાપિત કરી શકાય છે અને તેને બનાવવામાં 10 થી 15 વર્ષ જેટલો સમય લાગે છે. શાંતિ બિલ હેઠળ પ્રાઇવેટ પાર્ટનરશિપને નીચેના ક્ષેત્રોમાં મંજૂરી મળશે, જેમાં ન્યુક્લિયર પાવર જનરેશન, રિએક્ટર અને સાધનો ઉત્પાદન, રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા અન્ય ક્ષેત્રોમાં. પરંતુ કેટલીક મહત્વપૂર્ણ બાબતો હજી પણ સરકારના નિયંત્રણમાં રહેશે, જેમ કે ન્યુક્લિયર હથિયારો, તેનું રિપ્રોસેસિંગ, ન્યુક્લિયર વેસ્ટ મેનેજમેન્ટ. આ બિલ સાથે સરકાર દ્વારા એટોમિક એનર્જી એક્ટ 1962 અને સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ 2010 આ બંને કાયદાઓમાં સુધારા કરવામાં આવશે. તેમાં નવા લાયસન્સ ફ્રેમવર્ક, સેફટી અને સિક્યોરિટી નિયમો અને નિયમોનું પાલન ન કરનાર માટે દંડ તથા સજા સંબંધિત જોગવાઈઓ ઉમેરવામાં આવશે. સાથે સાથે વિદેશી રોકાણને 49% સુધી મંજૂરી આપવામાં આવશે. અત્યારે ભારત સિવાય બીજા ઘણા દેશોમાં જેમ કે અમેરિકા અને યુકે જેવા દેશોમાં ન્યુક્લિયર ક્ષેત્રમાં પહેલેથી જ પ્રાઇવેટ ભાગીદારી છે અને હવે ભારત પણ ગવર્મેન્ટ પ્લસ પ્રાઇવેટ એટલે કે હાઇબ્રિડ મોડેલ અપનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શાંતિ બિલ પહેલા કેબિનેટમાંથી પસાર થશે, પછી સંસદમાં રજૂ થશે અને સંસદમાં પાસ થયા બાદ ભારતમાં ન્યુક્લિયર ક્ષેત્રમાં પ્રાઇવેટ પાર્ટનરશિપ સ્પષ્ટ રીતે જોવા મળશે. તમને શાંતિ બિલ વિશેની આ માહિતી કેવી લાગી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ. જય હિન્દ.